નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના આપણા જબરદસ્ત ગુજરાતી સોંગ લિરિક્સ વિડીયોની અંદર, જેની અંદર આપણે એક લવ સોંગ ઉપર તમે સોંગ લિરિક્સની સાથે એક તમારો ફોટો આવશે. આ રીતનો એક વિડીયો બનાવતા શીખડાવશું. ફૂલ પ્રોજેક્ટની અંદર માત્ર એક ફોટો સેન્ડ કરી તમે વિડીયો બનાવતા શીખી શકશો. તો આજના વિડીયોનો નાનકડો ડેમો જોઈ લો. ફૂલ ડેમો આપણે ટેલિગ્રામની ચેનલ છે અલ્પેશ ક્રિએશન, ત્યાં આગળ તમને મળે છે. ટેલિગ્રામની જે લિંક છે આપણે ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી છે, ત્યાં તમે જઈ અને ફૂલ પ્રોજેક્ટ છે ફૂલ સોંગ સાથે જોઈ શકશો. તો ડેમોને તમે જે વિડીયો જોયો છે એનો એક ફૂલ પ્રોજેક્ટ લેવાનો છે. પણ ફૂલ પ્રોજેક્ટ લેતા પહેલાં તમને બધાને નાનકડી રિક્વેસ્ટ છે કે ચેનલ સબસ્ક્રાઇબ કરી સાથે જે ઘંટીનું આઇકન છે તેને જરૂરથી દબાવજો. આપણે દરરોજ ફૂલ પ્રોજેક્ટની અંદર અને સાવ સરળ સિમ્પલ રીતે વિડીયો બનાવતા શીખડાઈએ છીએ. તમે દરરોજ નવા ફૂલ પ્રોજેક્ટ છે તે ચેનલની અંદર મળતા રહેશે. બસ તેના અપડેટ માટે ચેનલ સબસ્ક્રાઇબ કરી ઘંટીના આઇકન ઉપર ક્લિક કરી દેજો. તો આજના વિડીયોનો ફૂલ પ્રોજેક્ટ છે તે લેવા માટે તમે ડિસ્ક્રિપ્શનની અંદર તમે જશો તો તમને એક લિંક મળે છે. લિંક ઉપર તમારે ક્લિક આવશે, ક્લિક કરશો આ રીતે તમારી પાસે ખોલીને આવે છે. અહીંયા આગળ તમારે એને ક્લિક કરી ઓપન કરી લેવાનું છે. ઓપન કરશો તો આ રીતે ખુલી ગયું છે. અહીંયા તમને એક સર્ચનું આઇકન દેખાઈ રહ્યું છે, એના પર ક્લિક કરી તમારે આગળ એક કોડ લખવાનો રહેશે. કોડ છે 185 રેડી 185 એટલું લખી અને તમારે સર્ચના આઇકન ઉપર ક્લિક કરી દેવાનું. તમને નીચે આ ટાઇટલનો કોડ મળે છે, એના પર ક્લિક કરી દો. ક્લિક કર્યા પછી આને ઉપરની તરફ કરી તમારે છે નીચે જવાનું છે. થોડાક તમે નીચે આવશો તો તમને અહીંયા આગળ લખેલું જોવા મળે છે ફૂલ પ્રોજેક્ટ, આના પર ક્લિક કરી દો. જે લખ્યું છે એના પર અહીંયા આગળ તમે ક્લિક કરશો તમારી પાસે એક પ્રોજેક્ટ એડ થઈને આવી જશે. એટલે આ રીતનો પ્રોજેક્ટ તમારી પાસે એડ થઈને આવશે. અહીંયા આગળ તમે ઇનપુટનું બટન છે એના પર ક્લિક કરી અને આ પ્રોજેક્ટને તમે આગળ એડ કરી શકશો. રાઈટ, અહીંયાથી આપણે પ્રોજેક્ટ છે એને ઓપન કરી લઈશું. પ્રોજેક્ટ તમે જ્યારે ઓપન કરશો તો આ રીતે તમારી પાસે પ્રોજેક્ટ ખુલીને આવશે. નીચે તમને એક ઇમેજ દેખાઈ રહ્યો છે, ઉપર જે સોંગ લિરિક્સવાળો વિડીયો છે ત્યાં મળે છે. તો આ જે ઇમેજ છે આપણે એના પર ક્લિક કરીશું. અહીંયા આગળ જે ઓપ્શન આવી રહ્યો છે કલર એન્ડ ફિલ, એના પર ક્લિક કરીશું. નીચે જે નંબર છે નંબર ઉપર આપણે ક્લિક કરી દઈશું. નંબર ઉપર ક્લિક કર્યા પછી અહીંયાથી તમારે જે ફોટો રાખવો છે ફોટો સિલેક્ટ કરી લેવાનો છે અને પ્લસનું જે આઇકન છે એના પર ક્લિક કરી દેવાનું છે. એટલે આ રીતે તમારો વિડીયો બનીને કમ્પ્લીટ થઈ જશે. એટલે અહીંથી વિડીયોને પ્લે કરી તમે સેવ પણ કરી શકશો. તો વિડીયોને સેવ કરવા માટે શેરના આઇકન ઉપર ક્લિક કરી નીચે એક્સપોર્ટના બટન પર ક્લિક કરશો એટલે તમારો વિડીયો સેવ થઈને આવી જશે.